મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં જાહેરમાં નમાજ પઢવાના વાયરલ વિડીયો બાદ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે। યુનિવર્સિટીના કેમ્પસના ખુલ્લા મેદાનમાં 3 વિદ્યાર્થીઓ નમાજ પઢતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોને લઈને હિન્દુ સંગઠનો ગણપત યુનિવર્સિટીએ પહોંચ્યા અને યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો। જોકે યુનિવર્સિટી તંત્રએ ફરી આ પ્રકારનો બનાવ નહીં બને તેવી બાંહેધરી આપી હતી, જે બાદ મામલો થાળે પડ્યો હતો। હિન્દુ સંગઠનોએ પણ જે જગ્યાએ નમાજ પઢવામાં આવી તે સ્થળને ગૌમૂત્રથી પવિત્ર કર્યું હતું। સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, એક તરફ જાહેરમાં નમાજ પઢવાને લઈને મામલો ઉગ્ર બન્યો હતો, શું જાણકારી? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના ગણપતિ યુનિવર્સિટી સ્થિત અત્યારે હાલ જે મામલો છે તે સામે આવ્યો છે, તેમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। તેમાં 3 શખ્સો યુનિવર્સિટી કેમ્પસની અંદર જ નમાજ પઢતા હતા અને ખુલ્લા મેદાનની અંદર પઢતા હતા, જેના અનુસંધાને સ્થાનિક લોકો દ્વારા જે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ હતું તેના અનુસંધાને તેમને વિરોધનો વંટોળ અત્યારે હાલ નોંધાવ્યો હતો, જેને અનુસંધાને ગણપત યુનિવર્સિટી ખાતે અમુક સમય સુધી તેમને હલ્લાબોલ અને સહિતનો વિરોધ નોંધાવતાની સાથે જ ગણપત યુનિવર્સિટીના જે સંચાલકો છે તેમને અત્યારે હાલ બાંહેધરી આપી છે અને આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરાશે અને જે પણ વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, તે નમાજ અદા કરવા માટે નમાજ ગૃહમાં જાય તેવી અત્યારે હાલ સૂચન કરવામાં આવ્યું છે અને આ ભવિષ્યમાં આવો બનાવ નહીં બને તેની સૂચના આપતાની સાથે જ અત્યારે હાલ જે હિન્દુ સંગઠન હતા તેમને ગૌમૂત્ર સહિતને જે છંટકાવ કરીને જે જગ્યા પવિત્ર કરી આ સમગ્ર મામલો અત્યારે હાલ થાળે પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જી જી, આભાર।